નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ભાખરિયા સોમવારની વ્રત કથા વિશે અને તેની વિધિ વિશે। શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવામાં આવે છે। વ્રત કરનારે લીલું અનાજ અને લીલા વસ્ત્રોનો ત્યાગ કરવો પડે છે। આ વ્રત કરનારે શિવજીને પુષ્કળ બીલીપત્રો અર્પણ કરવા, ત્યાર પછી વ્રતની ઉજવણી કારતક સુદ 14ના દિવસે કરવી। ઉજવણી કરતી વખતે વ્રત ધારકે નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવી અને 5 ભાખરીઓ બનાવવી, જેમાંથી 1 ભાખરી નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરી બ્રાહ્મણ કે અન્ય કોઈ ગરીબને દાનમાં આપવી, બાકી રહેલી 2 ભાખરીઓ પ્રસાદ જાણી પોતે આરોગવી। વ્રત કરનારને આ વ્રતની ઉજવણી કર્યા બાદ ફળ અને પુણ્ય મળે છે। ફળના પ્રતાપે વાંઝિયા મેળું ટળે છે। વ્રત ધારકે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભાખરિયા સોમવારની આ વ્રત કથા સાંભળવી। વ્રત કથા આ પ્રમાણે છે। ઘણા વર્ષો પહેલાં રત્નપુરી નામની નગરીમાં ભીમનાથ નામે એક ગરીબ બ્રાહ્મણ તેની ભદ્રશિલા નામની ગુણિયલ અને પતિવ્રતા સ્ત્રી સાથે રહેતો હતો। ભીમનાથ મહાન પંડિત અને શાસ્ત્ર પુરાણોનો જાણકાર હોવા છતાં ભિક્ષા માગીને પેટનો ગુજારો કરવાનો સમય વિતાવતો હતો। શાસ્ત્રોનો તે જ્ઞાતા હોવા છતાં પણ અમુક જવાબદારીઓના કારણે તે બહારગામ કે પરદેશ જઈ શકતો નહોતો, જેથી બ્રાહ્મણ ખૂબ જ દુઃખી રહેતો હતો। એક વખત એક વયોવૃદ્ધ બ્રાહ્મણે તેના પર દયાભાવ લાવીને કહ્યું, ભીમનાથ, તારા દુઃખો મારાથી જોવાતા નથી। હું તને એક સરળ અને સહેલો ઉપાય બતાવું છું, તે તું સાંભળ। હે ભીમનાથ, તું નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરી તેમની તપશ્ચર્યા કર। ભગવાન તારા પર જરૂર પ્રસન્ન થશે અને તારી સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ કરશે। વડીલ ભૂદેવની વાત સાંભળીને ભીમનાથ તેની પત્નીને આ વાત કરે છે। પતિવ્રતા પત્નીએ આ શુભ કાર્યમાં પોતાની સંમતિ દાખવી, જેથી ભીમનાથે ભગવાન શિવ પાર્વતીનું તપ અને આરાધના કરવાનું નક્કી કર્યું। ભીમનાથે જંગલમાં જઈ ભગવાન શંકરજીનું તપ શરૂ કર્યું। 31 દિવસ સુધી તેણે તપ કર્યું। પરિણામે 32મા દિવસે શિવજી પ્રસન્ન થયા અને ભીમનાથને કહ્યું, માગ માગ, જે વરદાન માગવું હોય તે તું માગી લે। ત્યારે જવાબમાં ભીમનાથે પોતાના દુઃખો દૂર કરી સુખ આપવા અને સમૃદ્ધિ તેમજ સંતતિ આપવા માટે મહાદેવજીને વિનંતી કરી। ભીમનાથ ઉપર પ્રસન્ન થઈ ભોળાનાથે કહ્યું, હે બ્રાહ્મણ, જો તું શ્રાવણ માસમાં આવતા મારા ભાખરિયા સોમવારનું વ્રત કરે તો તને મનોવાંછિત ફળ મળશે। ભગવાને તેને ભાખરિયા સોમવાર કેવી રીતે કરવો તેની વિધિ કહી સંભળાવી અને પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા। ભીમનાથ પ્રસન્ન વદને ઘેર આવ્યો અને પોતાની પત્નીને સઘળી વાત જણાવી। આ વાત સાંભળી ભદ્રશિલા ખૂબ જ રાજી થઈ ગઈ। શ્રાવણ માસ આવતા જ બંને પતિ પત્નીએ સાથે જ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી ભાખરિયા સોમવારનું શ્રદ્ધા ભક્તિપૂર્વક વિધિ સહિત વ્રત શરૂ કરી દીધું અને સમય આવે વ્રતની ઉજવણી પણ કરી। વ્રતના પુણ્ય પ્રતાપે ભદ્રશિલાના પેટે દેવ જેવો દીકરો જન્મ્યો અને વિદ્વાન ભીમનાથ બ્રાહ્મણને દેશ પરદેશથી કથા વાર્તા કરવા માટેના આમંત્રણો આવવા લાગ્યા। જોત જોતામાં ભીમનાથ કલદાર અને કીર્તિનો સ્વામી થઈ ગયો અને ભગવાન શિવ પાર્વતીનો ભક્ત બની સંસારના સુખો ભોગવવા લાગ્યો। આમને આમ પત્ની ભદ્રશિલા સહિત ભીમનાથે 3 વર્ષ સુધી ભોળાનાથને રાજી રાખવા માટે શ્રાવણ માસના ભાખરિયા સોમવારના વ્રત કર્યા અને પોતે કથા કરતો હતો જ, જેથી તેને લોકો સમક્ષ પણ આ વ્રતનો મહિમા કહેવાનું શરૂ કર્યું। પરિણામે ભીમનાથ 2 ગણા પુણ્યનો પામનારો બન્યો। તે સુખી થઈ અંતે કૈલાસમાં પત્ની સહિત સ્થાન પામ્યો। હે ભગવાન શંકર પાર્વતી, જેવી રીતે ભાખરિયા સોમવારના વ્રત કરવાથી આપ ભદ્રશિલા અને ભીમનાથ બ્રાહ્મણને ફળ્યા, તેમ વ્રત કરનાર સૌ વ્રત ધારકોને ફળજો। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।